મંગળવારે દિલ્હીના સંસદ ભવનમાં એનડીએ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એનડીએ સાંસદોએ ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવની સફળતા બદલ પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પીએમને હાર પહેરાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમએ કહ્યું કે વિપક્ષે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી કરીને ભૂલ કરી, તેમાં તેમની જ ફજીતી થઈ. વિપક્ષ પોતાના જ પગ પર કુહાડી મારવામાં નિષ્ણાત છે. વિપક્ષે દરરોજ આવી ચર્ચાઓ કરાવી જોઈએ. મોદીએ કહ્યું, બિહારમાં વોટર લિસ્ટ રિવિઝનના મુદ્દા પર લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. દેશના લોકો બધું જ જોઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ અમિત શાહની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ હવે સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કેન્દ્રીય ગૃહમંત્રી છે. સાંસદોએ હર હર મહાદેવ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. સુરતમાં નકલી શેમ્પૂ વેચવાનું રેકેટ ઝડપાયાના 4 દિવસ બાદ નકલી પાન મસાલાનું રેકેટ ઝડપાયું છે. લસકાણા ડાયમંડમાં ધમધમતા કારખાનામાં જાણીતી પાન મસાલા બ્રાન્ડ તુલસી તમાકુ અને રજનીગંધાના ડુપ્લિકેટ પાઉચ બનાવી બજારમાં ઠલવાતા હતા. રાત્રે જ ધમધમતી ફેક્ટરી પર દરોડો પાડી પોલીસે એક યુવકને પાન મસાલા બનાવવા માટેના 10 લાખના કાચા માલ સાથે ઝડપી પાડ્યો છે. ડુપ્લિકેટ પાન મસાલામાં બ્રાન્ડેડ પાન મસાલા જેવી જ સ્મેલ આવે એ માટે એસેન્સનો ઉપયોગ કરતા હતા. થોડીક મહેનતને અંતે આ કારખાનું મળ્યું હતું. પોલીસે અહીં રેડ કરતા જ 5 કિલો 400 ગ્રામ લૂઝ તમાકુ, 63 કિલો લૂઝ કાથો, 69 કિલો મેગોવેશિયમ કાર્બોનેટ પાવડર, 215 કિલો ટુકડા સોપારી, ઓટોમેટિક પાઉચ પેકિંગ મશીન, સોપારી ઓવન મશીન ઉપરાંત તુલસી ગુટકા અને રજનીગંધાના સ્ટીકરવાળા પાઉચનો જંગી જથ્થો મળ્યો હતો. આ કારખાનામાં ડુપ્લિકેટિંગ પાન મસાલા બનાવવાની નોકરી કરતા રમેશ હરીની ધરપકડ કરવામાં આવી હતી. પ્રેમ, લગ્ન, લિવ-ઇન અને લગ્નેતર સંબંધનો એક વિચિત્ર બનાવ ગાંધીનગરમાં સામે આવ્યો છે. 7 વર્ષ પહેલા સિક્યુરિટી ગાર્ડના પ્રેમમાં પડ્યા બાદ લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી મહિલા પ્રોફેસરને તરછોડી સિક્યુરિટી ગાર્ડ અન્ય યુવતીના ચક્કરમાં પડી જતા મહિલા પ્રોફેસરે યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ અંગે તપાસ અધિકારી એનવી નાઈએ જણાવ્યું કે 40 વર્ષીય યુવતીને તાજેતરમાં જ અમદાવાદની યુનિવર્સિટીમાં કાયદાના પ્રોફેસરની નોકરી મળી ગઈ હતી. સુરેશ સાથે તેઓ 7 વર્ષ લિવ-ઇનમાં રહી રહ્યા હતા. પોરબંદર ફાયર બ્રિગેડમાં નોકરી કરતા સુરેશે અન્ય સ્ત્રીના અફેરમાં મહિલા પ્રોફેસરને તરછોડી દઈ 10 લાખ પણ પડાવી લીધાની ફરિયાદ, જેની પત્નીને અહીં સારવાર અર્થે લઈ આવતો હતો અને ત્રણેય સાથે રહેતા હતા. હવે અન્ય સ્ત્રીના ચક્કરમાં મહિલા પ્રોફેસરને સુરેશે તરછોડી દીધા છે. ઉદયપુરની એક હોટલમાં રેવ પાર્ટી કરી રહેલા 50 યુવક યુવતીઓની પોલીસે ધરપકડ કરી છે, જેમાં 11 યુવતી અને 39 યુવકનો સમાવેશ થાય છે. પોલીસે દાવો કર્યો કે આ પાર્ટી જન્મદિવસની પાર્ટીની આડમાં યોજાઈ રહી હતી. પાર્ટીમાં મોંઘો દારૂ અને અન્ય નશીલા પદાર્થો પીરસવામાં આવ્યા હતા. પાર્ટી માટે અન્ય રાજ્યોમાંથી છોકરીઓ બોલાવાઈ હતી. યુવતીઓ પર નકલી નોટો ફેંકતા હતા. આ દરમિયાન પોલીસ નકલી ગ્રાહક બનીને પહોંચી હતી. મહત્વનું છે કે આ રેવ પાર્ટીમાં ઝડપાયેલા મોટાભાગના યુવાનો ગુજરાતી છે. ડીએસપી સૂર્યવીરસિંહ રાઠોડે જણાવ્યું કે પોલીસે શનિવારે રાત્રે 11:30 વાગ્યે નાય વિસ્તારમાં કોડિયાત રોડ પર આવેલી હોટેલ ગણેશ પર દરોડો પાડ્યો હતો. મોટી સંખ્યામાં નકલી નોટો પણ મળી આવી છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે છોકરીઓ ડીજેના સૂર પર નાચતી હતી અને કેટલાક યુવાનો તેમના પર નકલી નોટો ફેંકી રહ્યા હતા. સોમવારે મોડી રાત્રે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર રશિયન તેલનો હવાલો આપીને ભારત પર વધુ ટેરિફ લાદવાની ધમકી આપી હતી, જેના જવાબમાં ભારત સરકારે પહેલીવાર અમેરિકાને ખુલ્લો જવાબ આપ્યો હતો. ભારતે રશિયાથી અમેરિકા અને યુરોપિયન યુનિયનને થતી નિકાસનો ડેટા જાહેર કર્યો. પોતાના જ ટેરિફ યુદ્ધમાં ફસાયેલા ટ્રમ્પ ભારત અને રશિયા પર હુમલો કરી રહ્યા છે, પરંતુ ચીન પર મૌન છે. જ્યારે આંકડા દર્શાવે છે કે ચીન રશિયા પાસેથી ક્રૂડ ઓઇલનો સૌથી મોટો ખરીદદાર છે. ડિસેમ્બર 2022થી જૂન 2025 સુધી રશિયાની ક્રૂડ નિકાસનો 47% હિસ્સો ચીનમાં ગયો હતો. તે જ સમયે ભારતે 38%, યુરોપિયન યુનિયન અને તુર્કીએ 6% ક્રૂડ તેલ રશિયા પાસેથી આયાત કર્યું હતું. ટેરિફની ધમકી આપી રહેલા અમેરિકાએ 2024માં રશિયા પાસેથી $3 બિલિયનના માલની આયાત કરી હતી. અમરેલીના ખાંભામાં 20 દિવસ અગાઉ 28 લાખનું દેવું થઈ ગયા બાદ અનાજમાં નાખવાની ટીકડીઓ ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવતી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા બાદ 28 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, પરંતુ ફ્રોડ ટોળકીએ આ રકમ ફ્રીઝ કરી પરત ન આપતા આત્મહત્યા કરી હતી. આ મામલે યુવતીએ મરી જવા મજબૂર કરનારા મધ્યપ્રદેશ, રાજસ્થાનથી 2 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્યની શોધખોળ હાથ ધરી છે. જે રીતે બનાવ બન્યો છે તેને જોતા પોલીસને આમાં મોટું રેકેટ હોવાની શંકા છે. ઘટનાની વિગતે વાત કરીએ તો ખાંભા તાલુકાના ભાડ ગામની 25 વર્ષીય ભૂમિકા હરેશભાઈ સોરઠિયા ખાંભામાં ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતી હતી. તેણે 16 જુલાઈ 2025ના રોજ ઓફિસમાં જ અનાજમાં નાખવાની ટીકડીઓ ખાઈ લીધી હતી. ભાવનગર પોલીસે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા 2 આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી છે.
આ આરોપીઓને ભુજ ખાતેની ખાસ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારે ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશનોમાં ઇંગ્લિશ દારૂ, માથાભારે ઇસમો, ગેરકાયદે નાણાં ધીરધાર, જાતીય સતામણી, પ્રોહિબિશન અને જુગારને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા ઇસમો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરને મોકલી આપી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે આ દરખાસ્ત મંજૂર કરતા બંને આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. વડોદરા હાલોલ રોડ ઉપર આવેલા આસોજ ગામ પાસેથી જરોદ પોલીસે બાતમીના આધારે કન્ટેનર ટ્રકમાં લાવવામાં આવી રહેલો ₹39.65 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ ₹59.85 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં પોલીસે કન્ટેનર ચાલક સહિત 3 સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જરોદ પોલીસ મથકના પીઆઈ એમ.આર. ચૌધરી માહિતી આપતા જણાવ્યું કે હાલોલ તરફથી બંધ બોડીના કન્ટેનર ટ્રકમાં દારૂનો જથ્થો વડોદરા તરફ આવી રહ્યો છે, જેના આધારે આસોજ ગામ પાસે વોચ ગોઠવાઈ હતી. દરમિયાન બાતમીવાળી ટ્રક આવતાની સાથે જ વોચ ગોઠવાયેલી પોલીસે કન્ટેનર ટ્રકને રોકીને તપાસ કરતા 750 જેટલા બોક્સ મળી આવ્યા હતા. પાટણ એસઓજી પોલીસે સરસ્વતી તાલુકાના મોરપા ગામ અને શંખેશ્વરના ટુવડ ગામમાંથી 2 બોગસ તબીબોને પકડ્યા છે. આ બંને તબીબો કોઈપણ પ્રકારની ડિગ્રી કે સર્ટિફિકેટ વગર દર્દીઓની સારવાર કરતા હતા. મોરપા ગામમાં બિપિનભાઈ બાબુભાઈ પ્રજાપતિ એક મકાનની ઓસરીમાં દવાખાનું ચલાવતા હતા. તેઓ પોતાના અનુભવના આધારે દર્દીઓને તપાસની સારવાર આપતા હતા. પોલીસે તેમની પાસેથી ₹2938.51 એલોપેથી દવાઓ અને ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કર્યો છે. બીજી તરફ શંખેશ્વરના ટુવડ ગામમાં હબીબભાઈ ઉસ્માનભાઈ ભૂરા એક ભાડાના મકાનમાં દવાખાનું ચલાવતા હતા. તેઓ પણ કોઈ ડિગ્રી વગર તબીબી સારવાર આપતા હતા. પોલીસે તેમની પાસેથી ₹9,666ની કિંમતની દવાઓ અને ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. સિદ્ધપુર તાલુકાના એક ગામમાં 18 વર્ષ 7 માસની યુવતી સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે ગામના જ કલ્પેશ નામના યુવકે તેમની સાથે પ્રેમ સંબંધ બાંધ્યા બાદ શારીરિક સંબંધો રાખ્યા હતા. 2 વર્ષ પહેલા બંનેની મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે મેસેજ અને ફોન પર વાતચીત થતી હતી. મળવાનું થાય ત્યારે કલ્પેશ યુવતી પર શારીરિક સંબંધ બનાવવા દબાણ કરતો હતો. યુવતીના ઇનકાર છતાં આરોપીએ ધમકી આપીને અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીની સગાઈની વાતચીત ચાલતી હોવાથી બંનેએ રાજી ખુશીથી છૂટ્યા પડવાનું નક્કી કર્યું હતું. પરંતુ ત્યારબાદ પણ કલ્પેશ યુવતીને ફોન અને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને સંબંધ રાખવા દબાણ કરતો હતો.